જય માતાજી બધાને આજે જો 9 વાગી ગયા છે ને હું બે ગઈ છું કામે અને પ્રકાશભાઈ બનાવે છે સરસ મજાના ખાટે ખાટે કાચી કેરીવાળા સરસ મજાના મસાલેદાર ચટાકેદાર બટેટા જો સરસ મજાના રેડી થઈ ગયા છે મસ્ત કાચી કેરીવાળા ઓ તીખા તમતમતા હાલો બધા બટેટા ખાવા જોઈને મોઢામાં પાણી આવી ગયું ને સાચું બોલજો જો ધરતી બટેટા ખાવા બેઠી ને તઈને પપ્પા ખાવા બે ગયા ને ધરતી ના પાડે કા ધરતી રોજ ખાવા ના પાડે પ્રકાશભાઈ બનાવશે રોજ બટેટા જો ચટણી પણ નાખી દીધી હો કોમલ ખાઈએ કાચી કેરી તો હાલો બધા આવો બટેટા ખાવા હું ખાવાનું છે પણ તમને બે માં નથી દેવાના તોફાન કરે એટલે નથી દેવાના હા જો પેપર ખાવાના છે એટલે બે ડિસ્કો કરે છે મિક્સરમાં કાઢે જો કોમલ સરસ મજાનું રબડું તૈયાર થઈ ગયું છે ઓમને શિવમને નથી દેવાના હો તાર ખાવાના છે આપણે જો પેપર આરે ખાવા દાળ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે મસ્ત ચટાકેદાર અને આ જો દાળમાં નાખવા લીંબુ કાપ્યું ને તો આ સંતરું નીકળ્યું મોસંબી આમાં છે આપણું સેવ ટામેટાનું શાક કોમલ જો રોટલા બનાવે છે ગરમા ગરમ ચૂલાના રોટલા બહુ મીઠા મીઠા લાગે આપણા જો પેપર બનવાના શરૂ થઈ ગયા છે એકદમ મસાલા નાની નાની મસાલાવાળા નથી આજે તો એને ખાલી મીઠું જ નાખ્યું છે કારણ કે નાના બાળકો માટે બનાવે છે દાળ અને પેપર તે ખાલી મસાલો ને એવું કંઈ બનાવ્યું નથી જો કેવો સરસ મસ્ત કલર પકડ્યો છે હાથો પણ મસ્ત આવી ગયો છે ચલો આપણે એનો રોલ તૈયાર થઈ ગયો રેડી હાલો પેપર ખાવા સરસ મજાનું હાલો આવશે ને આપણે બીજું પેપર બનાવવાનું શરૂ કરીએ આ છે આપણું રબડું અને આ છે જો આપણે સરસ મજાનું નાખી દીધું લોઢીમાં અને આવી રીતે ફેરવવાનું છે ગેસ કરી નાખ્યું ફૂલ જો ધરતી પર લેવા આવ્યા તમને ભાવે એક પેપર લઈ ગયા હાલો આપણે બીજું આ તૈયાર થઈ જવાની તૈયારી તમે કઈ રીતે પેપર બનાવો છો અમને કમેન્ટ કરીને કહેજો અમે તો છે ને સાંજે ચોખા અને અડદની દાળ અને થોડીક અમથી હૂકી મેથી એવું બધું નાખીને અને ચણાની દાળ થોડીક એવું બધું નાખીને સાંજે પલાળી દેવી અને સવારમાં બનાવવાની સરસ મસ્ત આખું આવી જાય એટલે બહુ મસ્ત પેપર બને છે એકદમ કડક ઓમ હું ખાસ દાળ ને પેપર તાર મોટ બાપુ પાંચ લઈ લે શિવમ આપણું પેપર જો મસ્ત બેન થઈ ગયું તૈયાર હાલો દાળ અને પેપર ખાવા કામ લેવા આવ્યો પાછો હાલો બોરા ખાવા મારા હારા રોજ વેણી લાવ્યો તમારે પણ આવા બોરા થતા હોય તો કમેન્ટ કરજો હાન પડી ગઈ છે હવે આપણે વઘારવાના છે મસ્તીના ભાત ખાધા પણ ખાલી મરચું મીઠું ન હળદર આવો ગોળ તેમ કોઈ દી નહીં જોયો જો મસ્ત છે ને ગોળ આ ગોળ છે આમાં તમને અલગ જ પ્રકાર લાગતો હોય છે અમે પહેલી વખત જ જોયો આ જો નાના છોકરા માટેનો સ્પેશિયલ ગોળ છે જો ઓમ એમ કે છે આમાંથી મને ગોળ ગાંગડી કાઢ દો કેટલો ખાવાનો ઓમ તારે
જાજો ગોળની મોટી ભેલી આવે ને એ જેવો એવો પ્રકાર છે. આખો રેવ આમ જોવા જ દે. જો 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 આમ લઈને ખાવા માંડો જો. ચોકલેટ જેવડા છે. આ કઈ તો આમ આ આખો મોઢા મૂકી દીધો રોટલી હારે ખાવાનો જો કાકી રોટલી બનાવે જો. આમ રોટલી લઈ લે. તો ધરતી હોતો નહીં ગઈ. આ કેવો ગોળ છે બધાને અલગ લાગે છે. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો પાછા. हेलो रोटली अरे गोल ક્યાં ધરતી ને પપ્પा पर जो पेट पेटी चपड़ी वास्ती સરસ લ્યો. ખાવાનો બેટા રોટલી હારે ખાવાનો અને દૂધ પીવાનું. દૂધ ગોળ અને રોટલી. લઈ લે. ઓમ તો ગોળ ખાઈને ડિસ્કો કરવા માંડો. તાકાત આવી ગઈ ઓમ. खाता लागे હાલો હવે આપણે ભાત વઘારી નાખીને મોડું થઈ જશે. હા જો પ્રકાશભાઈ કોમલભાઈ મરચા સુધારવા માંડ્યા છે. એના અમારે બનાવવાના છે ખારિયા ખારિયા મરચા. હાલો ખારિયા મરચા ખાવા. કોને કોને ભાવે છે ખારિયા મરચા કમેન્ટ કરજો. કોમલને તો બહુ ભાવે જો. કોમલની ફરમાઈશ છે. કઈ મરતા મજા બહુ ભાવ છે. ઓમને જો બહુ ભૂખ લાગી છે. કા ઓમ કેટલી ભૂખ લાગી છે ઓમ? અમારે જો ફૂલે ફૂલ જમવા બેહવાની તૈયારી થઈ ગઈ છે વાળું કરવાની. તો આવજો બધા વાળું કરવા. હાલો ખારિયા મરચા બનીને થઈ ગયા છે તૈયાર. ચટાકેદાર મસાલેદાર. દેખાડો જ મત અહીં દેખાડો મરચા. જો હાલો મરચા ખાવા. બહુ મસ્ત ખારિયા મરચા બનાવ્યા છે. અને આપણા ભાત તો હે ને સોટી ગયા જો. हेलो वो थोड़ा सोच के डाले જમવાની ઉતાવળ આવી ગઈ. કોકને જાજા હાલો બધા વાળું કરવા. હાલો અમારો વિડિયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબર કરી દેજો. लाइक और सब्सक्राइब करते जो मम्मी चैनल में लाइक હાલો મિત્રો ભૂખ બહુ લાગી ગઈ છે અને હવે પ્રકાશભાઈ આપણે બોલી દીધી એકતા. ને આ તો બહુ નાની ભૂખ લાગી છે. ભૂવા કાઢે નાખવાનું છે ખાવાનું. જો શું ખાઈ લે એટલી વાર છે તો તને લાપડ કરી દેવાનું છે. આજ તો મારા ઘરના પણ આવી ગયા છે ખાવા મરચા. ચાલો આપણે ખાવા આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ.